ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભાગ 4। હવે હિમાલયની રચના કઈ રીતે થઈ છે? તો સૌપ્રથમ પૃથ્વીની રચના થયા પછી એક વિશાળ ખંડની રચના થઈ હતી। વિશાળ ખંડની રચના થઈ જે પેન્જિયાના નામથી ઓળખાતી હતી। કરોડો વર્ષ પહેલા આમાંથી વિભાજન થયું। આમાંથી પ્લેટોનું વિભાજન થતા ભૂસ્તર શાસ્ત્રીઓ આને ગોંડવાના લેન્ડ તરીકે ઓળખતા। પાંચ કરોડ વર્ષ પહેલા આમાંથી છૂટા પડેલી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ ખસી યુરેશિયન પ્લેટ સાથે ટકરાય। આથી ટેથીસ મહાસાગરમાં ગેડ પડી। ત્યારે તેથી કેટલોક ભૂમિભાગ ઉચકાઈ આવતા હિમાલય પર્વત અને હિમાલય પર્વતની રચના થઈ। જુઓ, પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે વિશાળ ખંડની રચના થઈ જે એક જ ખંડ હતો જેનું નામ પેન્જિયા ના નામથી ઓળખાતું।
કરોડો વર્ષ પહેલા આમાંથી પ્લેટોનું વિભાજન થતા ભૂસ્તરીય શાસ્ત્રીઓ આને ગોળવાના લેન્ડ તરીકે ઓળખાવતા. ભૂસ્તર શાસ્ત્રીઓ આને મતલબ દક્ષિણની પ્લેટને, દક્ષિણ તરફની જે પ્લેટ છે એને ગોળવાના લેન્ડ તરીકે ઓળખતા. 5 કરોડ વર્ષ પહેલા આમાંથી છૂટા પડેલી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ ખસી યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ. આથી તેથીસ મહાસાગરમાં કેળ પડી અને તેથી કેટલોક ભાગ ભૂમિભાગ છે ઉચકાઈ આવતા હિમાલય પર્વતની રચના થઈ. આજે એટલે જ હિમાલય ઉપર ગેડી જોવા મળે છે. આ રીતે હિમાલયની રચના થઈ. તે સમયે એનો દક્ષિણ ભાગ જે હતો એ દક્ષિણ ભાગમાં એક મોટી ખીણની રચના થઈ, જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ નદીઓના કાપથી પુરાતા ગઈ અને તેના કારણે ઉત્તર ભારતનું મેદાન અસ્તિત્વમાં આવ્યું. ભારતનો ઉત્તરનો જે ભાગ છે, મેદાની ભાગ છે, એ ખીણ પ્રદેશ હતો. ત્યાં હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ નદીઓના કાપથી ધીમે ધીમે પુરાતા ઉચકાયા, એ પુરાઈ ગઈ અને તેના કારણે એ મેદાન અસ્તિત્વમાં આવ્યું. આ જ્યારે હિમાલયની રચના થઈ એ જ સમયે દક્ષિણ ભાગ જે હતો એ દક્ષિણ ભાગમાં જે ભૂકંપ થયો, જ્વાળામુખી વિસ્ફોટ થયો અને એના કારણે કેટલોક ભાગ ઉચકાઈ ગયો અને ઉપરનો ભાગ સપાટ થયો. તેથી તે ભાગ ઉચ્ચ પ્રદેશના નામથી ઓળખાય છે. એટલે ભારતના જે દક્ષિણ ભાગ છે એ ઉચ્ચ પ્રદેશનો બનેલો છે અને તે સમયે અસ્તિત્વમાં આવ્યું. હવે એ સમયે એક બીજી પ્રક્રિયા પણ ઊભી થઈ કે જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે જે ભારતનો પશ્ચિમ ભાગ છે એ પશ્ચિમ ભાગ નિમજ્જન થયો. નિમજ્જન એટલે કે કેટલોક ભૂમિભાગ જમીનમાં નીચે બેસી ગયો અને બેસી જવાને કારણે મોટો ગર્ત અસ્તિત્વમાં આવ્યું. તેમાં પાણી ભરાતા વિશાળ સમુદ્ર રચાયો, જે અરબી સમુદ્ર તરીકે ઓળખાય છે. આ રીતે હિમાલયની રચના સાથે આપણું મેદાન એ દક્ષિણ ભાગ જે છે ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમ ભાગે આવેલો અરબી સમુદ્ર છે એ અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. આ રીતે હિમાલયની રચના કઈ રીતે થઈ તે જોવા મળે છે. પ્રશ્ન આ રીતે પણ આવી શકે છે કે હિમાલયમાં આજે ગેડીકરણ જોવા મળે છે, તો કારણ શું? તો કારણ પણ એ જ આવશે જવાબ એનો. બરાબર. તો આ રીતે હિમાલયની રચના થઈ તે આપણને જોવા મળે છે. હવે આ રીતે જોતા આપણે આગળ જોઈએ તો આગળ કેટલીક સંકલ્પનાઓ બાકી છે, તે સંકલ્પનાઓને આપણે ઓળખીએ. હવે સંકલ્પનાઓ. સ્થાનિક સમય. તો સ્થાનિક સમય એટલે શું? જ્યારે સૂર્ય બરાબર માથા પર હોય અને ઘડિયાળમાં 12 વાગ્યા હોય તે સમયને સ્થાનિક સમય તરીકે ઓળખવામાં આવ્યો છે. જ્યારે સૂર્ય બરાબર માથા પર હોય અને એ સમયે ઘડિયાળમાં 12 વાગ્યા હોય તો તે સમયને સ્થાનિક સમય તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે તેથીસ તો તેથીસ એટલે યુરેશિયન પ્લેટ
અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ વચ્ચે આવેલા વિશાળ સમુદ્રને ટેથીસ કહે છે. ભૂસ્ખલન તો ભૂસ્ખલન એટલે પૃથ્વી નો કેટલોક ભાગ ગુરુત્વાકર્ષણ બળના કારણે જમીન તરફ ધસી જાય તેને ભૂસ્ખલન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનો અથવા જે પર્વત હોય તો પર્વતનો કેટલોક ભાગ આ ગુરુત્વાકર્ષણ બળ જ્યારે થાય છે ત્યારે નીચે ધસી પડે છે. ખાસ કરીને કયા સમયે? તો ચોમાસા દરમિયાન જ્યારે પાણીનો પ્રવાહ આવે તેવા સમયે આ પ્રક્રિયા વધુ થતી જોવા મળે છે, જેને ભૂસ્ખલન તરીકે આપણે ઓળખીએ છીએ. આ જ રીતે બીજો શબ્દ છે નિમજ્જન. તો નિમજ્જન એટલે શું? તો સ્પષ્ટ થાય કે જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય અથવા ધરતીકંપ થાય ત્યારે ભૂમિનો કેટલોક ભાગ એટલે જમીન ભાગ, ભૂમિનો કેટલોક ભાગ જમીનની અંદર બેસી જવાની પ્રક્રિયાને નિમજ્જન કહે છે. જેમ કે દાખલા તરીકે આપણે જોઈએ અરબી સમુદ્રની રચના આના કારણે થઈ હતી. અરબી સમુદ્રની રચના આના કારણે થયેલી જોવા મળે છે. એટલે તે આપણને જોવા મળે છે. જમીન તરફ નીચે બેસી જાય છે જમીનમાં. જેમ કે આપણી હડપ્પીય સંસ્કૃતિ હતી, એ હડપ્પીય સંસ્કૃતિ આ જ પ્રક્રિયાને કારણે જમીનમાં દટાઈ ગઈ હતી, જે આપણને ખોદકામ કરતા જમીન ભાગમાંથી મળી આવી છે. તો આ રીતે આ નિમજ્જન થવાની પ્રક્રિયા જે છે એ જોવા મળે છે. એટલે તે આપણને ખ્યાલ આપવામાં આવે છે. બીજું આપ્યું છે સમુદ્ર. તો ભૂમિ ભાગ ઉપર આવેલા ભૂમિ ભાગમાં આવેલા વિશાળ પાણીના સ્ત્રોતને સમુદ્ર અથવા દરિયો કહે છે. વિશાળ પાણીનો જથ્થા ધરાવતા ભાગને, સ્ત્રોતને સમુદ્ર અથવા દરિયો તરીકે ઓળખીએ છીએ. મહાસાગર તરીકે પણ ઓળખાય છે. કેટલીક ખાડી
પણ આપણને જોવા મળે છે, તો આના કારણે એની રચના થયેલી છે એટલે તે તમને જોવા મળે છે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા આ કેટલીક સંકલ્પનાઓ હતી તે બાબત આપણે જોઈ છે. બીજો શબ્દ છે દશાંશ. દશાંશ પદ્ધતિ તમે ગણિતમાં શીખ્યા હશો. કોઈ પણ આંકને અથવા સંખ્યાને, કોઈ પણ સંખ્યાને 10 ના ગુણાંકનથી પ્રાપ્ત થતી સંખ્યા છે એને દશાંશ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પરિમાણો, વિવિધ પરિમાણો માપવાની પદ્ધતિને માપની પરિમાણો, માપ જે છે એ માપને દશકથી ગણવાથી, દશકથી ગણવાની પદ્ધતિને દશાંશ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. પદ્ધતિ કહે છે. જ્યારે આલેખ તમે દોરો છો ત્યારે ડાબીથી જમણી બાજુ જઈએ ત્યારે સંખ્યા છે એ ઘટે છે અને જમણીથી ડાબી બાજુ જઈએ ત્યારે સંખ્યા વધે છે. એ પદ્ધતિ દશાંશ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ તમને જોવા મળે છે. બીજો શબ્દ છે ગોળવાનો લેન્ડ. પૃથ્વીની રચના પછી એક જ ખડક નિર્માણ પામ્યો હતો. રચના સમયે એક જ ખડક નિર્માણ પામ્યો હતો. કાળક્રમે તેમાંથી બે ભાગો, બે અલગ તેમાંથી વિભાજન થતા બે ભાગો અસ્તિત્વમાં આવ્યા. બે ભાગો અસ્તિત્વમાં આવ્યા. ભૂસ્તર શાસ્ત્રીઓ દક્ષિણ તરફના ભાગને ગોળવાના લેન્ડ તરીકે ઓળખે છે. આ રીતે ગોળવાના લેન્ડ ની રચના થઈ હતી તે તમને દર્શાવવા, એટલે કે પૃથ્વીની
રચના થઈ, રચના સમયે એક જ ખડક અસ્તિત્વમાં હતો. કાળક્રમે તેમાંથી વિભાજન થતા બે ભાગો અસ્તિત્વમાં આવ્યા અને તેમાંનો જે ભૂસ્તર શાસ્ત્રીઓ છે દક્ષિણ તરફનો જે ભાગ છે એને ગોંડવાના લેન્ડ તરીકે ઓળખતા હતા. એટલે તે આપણને જોવા મળે છે. આ રીતે ગોંડવાના લેન્ડ ની રચના થઈ હતી તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ઇન્દિરા પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટ એટલે શું? તો ભારતના પૂર્વ ભાગમાં અંદમાન નિકોબાર ના ટાપુ આવેલા છે. તેમાં નિકોબારના સૌથી દક્ષિણે આવેલું ટાપુને ઇન્દિરા પોઈન્ટ કહે છે. ઈસવીસન 2004 સુનામી થતા આ ટાપુ નાશ પામ્યું છે. એ સાથે લગભગ બીજા પણ કેટલાક અંદમાન નિકોબારના ટાપુઓ આ સમયે નાશ પામ્યા હતા તે જોવા મળે છે. આ રીતે ઇન્દિરા પોઈન્ટ ભારતના પૂર્વ ભાગમાં અંદમાન નિકોબારના ટાપુઓ છે. તેમાં નિકોબારના સૌથી દક્ષિણે ભારતની સરહદને લાગે છે તે જે ટાપુ હતો તેને ઇન્દિરા પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી દક્ષિણે આવેલો જે ટાપુ છે તે ટાપુ છે. અને 2004 જ્યારે સુનામી થઈ તે સમયે આ ટાપુ નાશ પામ્યો હતો. એની સાથે અનેક પ્રજાઓ પણ અહીંયા રહેતી નાશ પામેલી તે જોવા મળે છે. આ રીતે આ સંકલ્પનાઓ જુદી જુદી છે તે આપણને જોવા મળે છે. હવે પ્રશ્ન. ભારતની ભૂરચના, ભારતનું સ્થાન, વિસ્તાર અને કદ, વિસ્તાર અને કદની માહિતી આપો. બીજો પ્રશ્ન છે ભારતનું ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વ જણાવો. ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વ જણાવો. ત્યાર પછી હિમાલયની રચના કઈ રીતે થઈ હતી? ત્યાર પછી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર
આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. અને છેલ્લે વિવિધ બધી સંકલ્પનાઓ લખવી. આ રીતે આ ચેપ્ટર પ્રકરણ 13 પૂર્ણ થાય છે.